બાપુ, સમજવા જેવા શબ્દો છે. એક દિવસ એક ચકલીએ એક બાજને ચુનૌતી આપી કે તારામાં હિંમત હોય તો મારો સામનો કર, મારી સાથે લડાઈ કર, મને જીતીને દેખાડ. બાજે ચકલીને મનાઈ કરી દીધી અને કહ્યું કે લડાઈ હંમેશા બરોબરીની હોય ત્યાં લડવી જોઈએ. તારો ને મારો મુકાબલો ના થઈ શકે. પણ ચકલી માની નહીં. એ તો વારંવાર લડાઈ લડવા માટે બાજને મેણા સંભળાવતી હતી અને ચકલીના મેણા સાંભળી બાજે ચુનૌતી સ્વીકારી લીધી. બાજ અને ચકલી વચ્ચે લડાઈ થઈ અને પરિણામ એ આવ્યું કે ચકલીની હાર થઈ, બાજની જીત થઈ. ચકલીએ હાર સ્વીકારી લીધી અને ચકલી ઉડીને જતી રહી. અને બાજ જ્યારે પોતાના માળામાં પાછું ફર્યું ત્યારે જોયું તો એના માળામાં ઈંડા નહોતા. એના ઈંડા કોઈ શિકારી માણસ ચોરી ગયું હતું. બાજ ચકલી સાથેની લડાઈ તો જીતી ગયું હતું, પણ પોતાના ઈંડાનું રક્ષણ કરવાની લડાઈ એ હારી ગયું હતું. બાપુ, આ પ્રસંગ ઉપરથી આપણે જાણવા મળે છે કે અમુક લડાઈઓ લડવા કરતાં, અમુક ચુનૌતીઓ સ્વીકારવા કરતાં એને છોડી દેવી એમાં જ આપણી ભલાઈ છે. કારણ કે આ દુનિયાની અંદર તમને એવા ઘણા લોકો મળશે જે તમને કારણ વગરની લડાઈમાં તમારું મન ભટકાવશે અને તમને સાચા લક્ષ્યથી દૂર રાખશે. એનો ઈરાદો તમને હરાવવાનો નથી હોતો, પણ તમારું નુકસાન કરવાનો હોય છે. દરેક ચુનૌતી સ્વીકારવી, દરેક લડાઈ લડવી એ બહાદુરી નથી હોતી, પણ જરૂરી હોય ત્યાં લડવું જોઈએ. બાકી જગ્યાએ હસતા હસતા નીકળી જવું ને એ જ સાચી જીત છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.